નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.5 પહોંચ્યા છીએ. એનો પહેલો દાખલો જે આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી. અનન્ય એટલે એક અને માત્ર એક, મતલબ કે એક ઉકેલ નથી, એટલે કે ઉકેલ જ નથી મળતો અથવા અનંત ઉકેલો છે તે જણાવો. જો અનન્ય ઉકેલ મળતો હોય એટલે કે એક જ ઉકેલ મળતો હોય તો ચોકડી ગુણાકારની રીતે તેનો ઉકેલ શોધો. તો આપણે વાત કરી હતી કે આમાં A1, B1, C1, A2, B2 અને C2 આપણે મેળવી અને એના ગુણોત્તર મેળવશું અને ગુણોત્તરમાં કોની કિંમત સરખી આવે છે અને કોની નથી આવતી એના ઉપરથી આપણે નક્કી કરશું. તો આપણે પહેલો દાખલો જોઈએ. x - 3y - 3 બરાબર 0, 3x - 9y - 2 બરાબર 0. તો હવે આપણે જોઈ લઈએ કેવી રીતે ગણીએ છીએ. જો અનન્ય ઉકેલ હશે તો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવશું, નહીતર મેળવવાનો નથી. તો અહીં આપણને બે સમીકરણ આપેલા જ છે. તો આપણે પહેલા A1, B1, C1 અને A2, B2 અને C2 લખી નાખીએ, પછી આપણે ગુણોત્તર મેળવી લેશું. તો અહીં A1 એટલે આપણે આગળ પણ એકવાર વાત થઈ ગયેલી છે કે પહેલું સમીકરણ હોય, આ પહેલું સમીકરણ છે એ બધા 1 1, આ બીજું સમીકરણ છે એ બધા 2 2 હશે. તો x ની આગળ કંઈ નથી માટે આપણે 1 મૂકશું. તો A1 એટલે 1, પછી B1 એટલે y ની આગળ હોય તે, તો -3 નિશાની સાથે લેવાની છે, ધ્યાન રાખજો. તો -3 અને જે અચળ પદ આપેલું છે એ પણ -3 જ છે, એટલે આપણે ત્યાં પણ -3 મૂકશું. C1 છે એ પણ -3 આવશે. હવે એવી રીતે નીચે તો x ની આગળ જે છે 3 એ A2 ગણાશે, એવી રીતે y ની આગળ છે -9 એ B2 ગણાશે અને અચળ પદ જે છે -2 એ C2 ગણાશે. આટલું થઈ જાય એટલે હવે આપણે A1 A2 નો ગુણોત્તર, પછી B1 B2 નો ગુણોત્તર અને C1 C2 નો ગુણોત્તર મેળવશું. તો આપણે મેળવી લઈએ. A1 એના છેદમાં A2, A1 એટલે 1 અને A2 એટલે 3. આ ગુણોત્તર આપણને મળી ગયો. હવે બીજો આપણે મેળવવાનો છે B1 ના છેદમાં B2, એનો ગુણોત્તર જોઈ લઈએ. તો B1 -3 અને B2 છે એ -9 છે, માઇનસ માઇનસ ઉડી જાય એટલે 3 ના છેદમાં 9 થાય. 3 એકુ 3, અહીંયા છેદ ઉડશે, 3 એકુ 3, 3 તેરી 9, એટલે એનો ગુણોત્તર પણ 1 ના છેદમાં 3 જ આવેલો છે, આ 1 ના છેદમાં 3. એવી રીતે C1 એના છેદમાં C2 બરાબર C1 ના છેદમાં C2. તો C1 -3 છે અને C2 છે એ -2 છે. અહીંયા પણ માઇનસ માઇનસ આપણે ઉડાડી દઈએ તો 3 ના છેદમાં 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોની કિંમત સરખી છે, તો કે A1 A2 અને B1 B2. તો પહેલી કિંમત સરખી છે પણ ત્રીજી કિંમત જે છે, પહેલી અને બીજી બે કિંમત સરખી છે, ત્રીજી કિંમત સરખી નથી. તો આપણે વાત થઈ હતી પહેલી બીજી કિંમત સરખી હોય અને ત્રીજી કિંમત સરખી ન હોય તો ઉકેલ મળે નહીં. એટલે આ બંને સમીકરણનો ઉકેલ મળશે નહીં. આપણે લખી નાખીએ. તો અહીં A1 છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 પણ બરાબર નથી C1 ના છેદમાં C2. એટલે કે બે કિંમત જે છે પહેલી એ સરખી છે પણ ત્રીજી કિંમત સરખી નથી, માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. હવે ઉકેલ ન મળે માટે ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી. આપણો દાખલો પૂરો થઈ ગયો. તો અહીંયા દરેક દાખલામાં પહેલા આ તો કરવાનું જ છે. અહીંયા ઉકેલ નથી મળતો. જો અહીંયા ઉકેલ મળતો હોત તો આપણે ચોકડી ગુણાકારની રીત કરત, પણ અહીંયા કરવાની નથી, માટે પહેલો દાખલો પૂરો થાય છે. હવે આપણે પહેલાનો બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ છે 2x + y બરાબર 5, 3x + 2y બરાબર 8.
તો હવે આ દાખલાની અંદર પણ પહેલા આપણે A1 B1 C1 A2 B2 C2 મેળવી લઈએ અને જોઈ લઈએ ઉકેલ મળે એમ છે કે નથી, અથવા તો અનંત ઉકેલ મળે એમ છે. જો અનન્ય ઉકેલ એટલે કે એક જ ઉકેલ મળતો હશે તો ચોકડી ગુણાકારથી આપણે ગણશું. તો અહીં A1 એટલે 2, પછી B1 એટલે y ની આગળ કંઈ નથી માટે 1 અને C1. હવે C1 અહીંયા મેં 5 પેલા લખેલા છે, પણ હવે આપણે સમજવાનું છે કે આ રીતે આપેલું હોય ત્યારે ડાયરેક્ટ આપણે 5 લખશું તો જવાબ સાચો આવશે, પણ લખવાનું નથી. કારણ કે આપણે જે સમીકરણ આપેલા છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી, એટલા માટે. કારણ કે તમે જ્યારે ગણશો ત્યારે આ જ પરિસ્થિતિ આવશે. જો તમે આ જ રીતે દાખલો ગણી દેશો તો પણ જવાબ સાચો જ આવશે, પણ આમ આપણે મૂકવાનું નથી, એટલા માટે મેં આગળથી લખી નાખ્યું છે. તો શું કરવાનું છે એ જુઓ. તો સૌથી પહેલા આપેલા બંને સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે, એટલે નિશાની આપણે ચેન્જ કરવાની થશે. કેવી રીતે એ જોઈ લઈએ. તો આ રીતે પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. 5 ને આ બાજુ લઈ આવવા પડે એટલે એ માઇનસ થાય, અને અહીંયા 8 ને આ બાજુ લઈ આવવા પડે એટલે એ પણ માઇનસ થાય. જો કદાચ તમે ન લઈ આવો અને આમનમ લખશો 5 અને 8 તો પણ જવાબ આવી જશે, કારણ કે 5 પણ માઇનસ છે અને 8 પણ માઇનસ છે, એટલે જવાબ તો આવશે જ. પણ આપણે લઈ આવીએ તો વધારે સારું થાય, એટલા માટે આપણે અત્યારે 5 ની આગળ પણ માઇનસ મૂકવાના છે અને 8 ની આગળ પણ માઇનસ મૂકવાના છે. હવે આપણે બરાબર થઈ ગયું. કદાચ ભૂલી જાશો તો પણ જવાબ આવી જશે, આ યાદ રાખજો. પણ બને ત્યાં સુધી આમ પણ ચોકડી ગુણાકારમાં આ જ સ્વરૂપ હોવું જોઈએ, આ ખાસ યાદ રાખજો. આ રીતે જ આપણે મૂકવાનું છે ચોકડી ગુણાકારમાં, એટલે કે અચળ પદને આ બાજુ લઈ જ લેવાના છે. તો ચોકડી ગુણાકાર માટે આપણે આ જ સ્વરૂપ લઈ આવશું. હવે આપણે A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 કરી લઈએ. તો સૌથી પહેલા A1 ના છેદમાં A2, A1 એટલે 2 અને A2 એટલે 3. તો પહેલું આવ્યું 2 ના છેદમાં 3, B1 એટલે 1, B2 એટલે 2, એની કિંમત આવી 1 ના છેદમાં 2. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ અહીંયા નથી ઉડતા માટે એમને C1 એટલે -5 અને C2 એટલે -8. તો માઇનસ માઇનસ કાઢી નાખીએ. જો મેં તમને પહેલા એટલે જ કીધું હતું, કદાચ માઇનસ લખતા ભૂલી જાવ તો 5 ના છેદમાં 8 જ આવે. તમે આમનમ લખેલું હોત તો પણ 5 ના છેદમાં 8 જ આવે, એટલે જવાબમાં કોઈ ફરક પડતો નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક પણ ગુણોત્તરની કિંમત સરખી નથી, એટલે કે 3 ગુણોત્તર અલગ છે. આપણે તો ખાસ એટલું જ જોવાનું છે કે પહેલા 2 ગુણોત્તર સરખા ન આવે તો અનન્ય એટલે કે એક ઉકેલ મળે. તો અહીંયા એક ઉકેલ મળે છે, પહેલા એ લખી નાખીએ અને પછી આપણે ચોકડી ગુણાકારની રીત કરશું. તો અહીં A1 ના છેદમાં A2 બરાબર નથી B1 ના છેદમાં B2. ખાસ યાદ રાખજો, પહેલા 2 ગુણોત્તર સરખા ન આવે તો ત્રીજાને કંઈ લખવાની જરૂર જ નથી. પહેલા 2 ગુણોત્તર સરખા ન આવે તો અનન્ય ઉકેલ હોય, માટે આપણે લખી નાખવાનું કે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. હવે અનન્ય ઉકેલ છે તો આપણે ચોકડી ગુણાકારની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. તો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટે પણ A1 B1 C1 A2 B2 C2 મેળવવાનું જ હોય. અહીંયા એકવાર આપણે મેળવી લીધું છે, છતાં બીજી વાર લખીએ, પણ પરીક્ષામાં તમને આટલો મોટો ભેગો દાખલો નહીં પૂછે, તમને ખાલી ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો એટલું જ પૂછે છે. તો આપણે ચોકડી ગુણાકારની રીતે કેવી રીતે ઉકેલ મેળવવો છે એ આપણે જોઈ લઈએ. ફરીથી સમીકરણ લખી અને આપણે ઉકેલ મેળવશું. તો અહીંયા આપણે પેલા સમીકરણ લખ્યા છે. માની લો કે આ સીધો ચોકડી ગુણાકારની રીતે દાખલો પૂછાય તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. સૌથી પહેલા એને આ સ્વરૂપમાં લખવાનું છે, એટલે કે -5 અને 8 ને આ બાજુ લઈ આવશો એટલે -5 અને -8 થશે, જે મેં તમને આગળ સમજાવ્યું. પછી A1 B1 C1 A2 B2 C2 મેળવી જ લેવાનું છે. ખાસ યાદ રાખજો, ચોકડી ગુણાકારની રીત આવે એટલે આટલું તો કરી જ લેવાનું છે. હવે શું કરવું એ જુઓ. તો સૌથી પહેલા આપણે લખવાનું છે x, પછી બરાબર y, પછી આ રીતે બરાબર 1 એટલે કે અચળ પદ. આ રીતે લખવાનું છે. ખાસ યાદ રાખજો, x
બરાબર વાય બરાબર 1 બધાના છેદમાં હવે શું લખવું એ જોજો. બરાબર યાદ રાખજો કેમ લખવાનું છે સૂત્ર. સૂત્ર લખવા માટે જો આ રીતે લખવાનું છે બીસી માઇનસ બીસી સીએ માઇનસ સીએ એબી માઇનસ એબી. બરાબર યાદ રાખજો પહેલી વખત છે સૂત્ર કેમ પછી તમને આવડી જ જવાનું છે. બીસી માઇનસ બીસી સીએ માઇનસ સીએ એબી માઇનસ એબી. આટલું લખાઈ જાય પછી હવે આ પણ ક્રમ યાદ રાખજો. આ રીતે તમારે લખવાનું છે બી સી એ આ ક્રમ હોવો જોઈએ. એટલે કે પહેલા બીસી પછી સીએ અને પછી આવશે એબી. પહેલા બીસી પછી સીએ અને પછી એબી. જુઓ પહેલા બેમાં બીસી લખ્યું પછી સીએ લખ્યું પછી એબી લખ્યું. તો તમારે આ ક્રમ યાદ રાખવાનો રહેશે બીસી એ બીસી સીએ અને એબી. તો બીસીએ આપણે યાદ રાખશું બીસીએ ઉપરથી આપણે લખવાનું છે. હવે આટલું લખાઈ જાય પછી તમારે શું લખવાનું છે 12 21 12 21 કેવી રીતે જુઓ 12 અહીંયા પછી અહીંયા 21 અહીંયા 12 અહીંયા 21 અહીંયા 12 અહીંયા 21 આ રીતે લખવાનું છે. તો B1 C2 માઇનસ B2 C1 થઈ ગયું જુઓ. પછી C1 A2 માઇનસ C2 A1 અને A1 B2 માઇનસ A2 B1. સૂત્ર યાદ રાખવું સાવ સહેલું છે. પહેલા BC પછી CA પછી AB એટલે BC BC બે વાર આવશે CA CA બે વાર આવશે AB AB એટલે BC CA AB બરાબર. વચ્ચે માઇનસ કરવાના છે બધી જગ્યાએ. પછી તમારે કિંમત લખવાની છે 12 21 12 21 એટલે આપણે થઈ જશે 12 21 12 21. તો હવે તમને સૂત્ર સમજાઈ ગયું. જો સૂત્ર સમજાઈ ગયું હોય તો આપણે સીધી એની નીચે કિંમત જ મૂકવાની છે. એ પણ અહીંથી જોઈને મૂકવાની છે. જો કિંમત મૂકવામાં ભૂલ આવશે તો પણ જવાબ નહીં આવે એ ધ્યાન રાખજો. એટલે અહીંથી બરાબર નિશાની સાથે માઇનસ હોય તો નિશાની સાથે કિંમત મૂકવાની છે. આ સૂત્ર હજુ યાદ રાખજો. જો તમને ન યાદ રહે તો 1-2 વખત વિડીયો ફરીથી જોઈ લેજો. સૂત્ર જેટલો રિવર્સ કરી લેજો કે સૂત્ર હોય એટલું. ફરીથી કહું છું પેલા બીસી બીસી સીએ સીએ એબી એબી એટલે તમારે યાદ રાખવાનું છે BCA BC CA AB પછી 12 21 12 21 એટલે 1 2 2 1 1 2 2 1 1 2 2 1 આ રીતે લખી નાખશો એટલે તમારું સૂત્ર અહીંયા આવી જશે. હવે આપણે કિંમત મૂકી દઈએ. તો કિંમતમાં સૌથી પહેલા B1 છે અહીંયા જોઈ શકો છો B1 અને C2. તો B1 એટલે 1 જેની નીચે હોય એની નીચે કિંમત મૂકવાની છે. B1 એટલે 1 કૌંસમાં જ મૂકવાની છે. પછી C2 એટલે -8 આવશે બરાબર ધ્યાન રાખજો -8 પછી વચ્ચેના માઇનસ એમને. હવે B2 કેટલા છે તો કે 2 B2 2 અને C1 કેટલા છે તો કે -5 ત્યાં પણ ચોકડી ગુણાકાર જ છે. જોજો બરાબર કેવી રીતે. તો પેલા આપણે આ બંને લખ્યા છે જુઓ B1 અને C2 એટલે 1 અને -8 પછી આપણે આમ લખ્યા છે 2 અને -5 આ ચોકડી થઈ ગઈ જુઓ ત્યાં આ ચોકડી ગુણાકાર જ છે. એવી જ રીતે હવે C1 અને A2 લખવાનું છે. તો C1 એટલે -5 C1 એટલે -5 A2 આપણી પાસે છે 3 A2 આપણી પાસે 3 છે માટે અહીંયા આપણે 3 લખશું માઇનસ C2 આપણી પાસે કેટલા છે તો કે -8 એટલે આપણે અહીંયા લખશું -8 અને A1 આપણી પાસે છે 2 A1 આપણી પાસે કેટલા છે તો કે 2 માટે અહીંયા લખશું 2. તો આ થઈ ગયું. અહીંયા પણ ચોકડી થઈ ગઈ જુઓ. સૌથી પહેલા C1 અને A2 પછી આપણે લખ્યું C2 A1 તો ત્યાં પણ ચોકડી જ છે. એટલે ચોકડી ગુણાકાર એટલા માટે જ કહેવાય છે. હવે A1 એટલે આપણી પાસે 2 હતા જુઓ તમે કિંમતમાં જોઈ શકો છો. તો A1 એટલે 2 અને B2 એટલે પણ 2 જ છે જુઓ B2 પણ 2 જ છે માઇનસ A2 3 છે
કિંમતમાં જોઈને જ લખવાનું છે એટલે ક્યારેય ભૂલ ન થાય એ જોજો. A2 3 અને B1 છે એ 1 છે તો ત્યાં પણ ચોકડી ગુણાકાર જ છે, તમે જોઈ શકશો. સૌથી પહેલા A1 B2 લખ્યું એટલે 2 ગુણ્યા 2, પછી A2 B1 એટલે 3 ગુણ્યા 1. તો આ રીતે ચોકડી ત્યાં પણ થાય જ છે. બસ તો આટલું જ કરવાનું. હવે સાદુરૂપ દેવાનું છે. સાદુરૂપ દેતા આવડી જાય એટલે તમારો ચોકડી ગુણાકારમાં કોઈ પ્રોબ્લેમ નથી. વળી પાછું આટલું થઈ જાય એટલે તમારે x લખવાનું છે છેદમાં, પછી લખીએ આપણે આવી રીતે લખી જ નાખવાનું y એના છેદમાં અને 1 એટલે કે અચળ પદ એના છેદમાં. હવે ગુણાકાર કરવાનો છે. મેં તમને શું કીધું હતું? એક પદ માઇનસ હોય તો ગુણાકાર માઇનસ, બે પદ માઇનસ હોય તો ગુણાકાર પ્લસ અને 3 પદ માઇનસ હોય તો ગુણાકાર માઇનસ. તો અહીંયા કેટલા પદ માઇનસ છે? તો કે 1. માટે આપણે ગુણાકાર આવશે માઇનસ 8 એકુ 8. અહીંયા કેટલા પદ છે? તો કે 2 માઇનસ છે એટલે ઓછે ઓછે કેવા થાય? તો કે ઓછે ઓછે વત્તા થાય. બરાબર યાદ રાખજો, ઓછે ઓછે વત્તા. હવે 5 દુ 10. હવે બીજાની વાત કરીએ. એક પદ ઓછું છે એટલે એક તો ઓછા મૂકી જ દેવાના. પેલા 5 તેરી તો કે 15, પછી ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા 8 દુ 16, ઓછે ઓછે વત્તા 8 દુ 16. એકની નીચે 2 દુ, પેલા આ બંનેનો ગુણાકાર, બે પ્લસ જ છે એટલે 4, 2 દુ 4 માઇનસ આઈ પ્લસ જ છે કારણ કે આ તો માઇનસ 1 જ છે એટલે 3 એકુ 3 આમનમ. તો આટલું થઈ જાય પછી હજુ એનું સાદુરૂપ આપણે દેવાનું છે. હવે આપણે એમાં વત્તે ઓછે ઓછા, ઓછે ઓછે વત્તા કે જે થતું હોય એ કરવાનું છે. તો આપણે એના પછીનું સ્ટેપ જોઈ લઈએ. પેલા x લખવાનું, વળી એની નીચે એમનેમ y, એમનેમ 1 એટલે કે અચળ પદ એમનેમ. હવે અહીંયા આ બંનેનું કરીએ તો ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા. 10 માંથી 8 જાય તો કેટલા વધે? તો કે 2. નિશાની મોટાની, મોટા કોણ? તો કે 10. 10 ની નિશાની કેવી છે? તો કે પ્લસ. તો માટે 2 ના 2. જો દાખલો તમે ગણો ત્યારે હું જેમ અત્યારે બોલું છું એ જ રીતે તમારે મનમાં બોલવાનું છે એટલે ભૂલ નહીં પડે. કેવી રીતે? તો કે ઓછે વત્તે ઓછા, મનમાં બોલી નાખજો. પરીક્ષામાં પણ ઓછે વત્તે ઓછા, પછી આપણે વિચારવાનું કોણ ઓછા? તો કે 10 માંથી 8 કેટલા થાય? તો કે 10 માંથી 8 જાય તો 2. નિશાની મોટાની આ આવી જ જવું જોઈએ. તો નિશાની મોટાની, મોટું કોણ? તો કે 10. 10 ની નિશાની કેવી છે? તો કે પ્લસ, માટે 2 પ્લસ આવશે. એવી રીતે હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે. એનું સાદુરૂપ આપીએ તો ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા. 16 માંથી 15 જાય તો કેટલા? તો કે 1. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 16, માટે પ્લસ. એવી રીતે હવે આપણે આની વાત કરીએ 1 ના છેદમાં. તો તમે જોઈ શકો છો કે 4 માઇનસ 3. તો 4 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 1, માટે 1 ના છેદમાં 1 એટલે 1 જ ગણાય. તો આપણે આગળ લખીએ. હવે આપણે આગળ કેવી રીતે લખવાની વાત થઈ હતી કે x વાળું પદ હોય એ લખવાનું બરાબર અચળ પદ લખવાનું છે. અચળ પદ કેટલું છે? તો કે 1 ભાગ્યા 1 એટલે 1 જ ગણાય એટલે અહીંયા તમે ડાયરેક્ટ 1 લખશો તો પણ ચાલશે. એવી જ રીતે પછી y વાળું પદ લખવાનું અને એના બરાબર પણ અચળ પદ. અચળ પદ પાછું 1 ના છેદમાં 1 એટલે કેટલા? તો કે 1 જ. બરાબર યાદ રાખજો, છેદ 1 ના છેદમાં 1 એટલે 1 ગણો તો ચાલે. તો x ના છેદમાં 2 એટલે x વાળું પદ બરાબર અચળ પદ લખવાનું. એવી રીતે y વાળું પદ બરાબર અચળ પદ લખવાનું છે. હવે આપણે x ની કિંમત અહીંયા મળી જશે. x બરાબર 2 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, માટે 2 એકુ 2. તો આ મળી ગઈ x ની કિંમત. એવી રીતે અહીંયા y, 1 અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, તો 1 ગુણ્યા 1 એટલે 1, 1 એકુ 1. તો આપણને આમ x અને y બંનેની કિંમત મળી ગઈ છે. તો આ રીતે ચોકડી ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણને ઉકેલ મળી ગયો x અને y ની કિંમત. હવે
આખો દાખલો આપણે જોઈ લઈએ. તો આ આપણો આખો દાખલો છે. અહીંયા સૌથી પહેલા આપણને એને કીધું હતું કે ઉકેલ મળે છે કે નથી મળતો. તો આપણે સૌથી પહેલા શું કર્યું? A1 B1 C1 A2 B2 C2 મેળવી લીધું. પછી આપણે એનો ગુણોત્તર શોધ્યો. ગુણોત્તર છે એમાં પહેલો અને બીજો ગુણોત્તર સરખો નહોતો આવતો, માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે એવું સાબિત થઈ ગયું. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતથી આપણે મેળવવાનો હતો ઉકેલ, માટે ચોકડી ગુણાકારથી આપણે ઉકેલ મેળવી લીધો. પણ પરીક્ષામાં તમારે યાદ એ રાખવાનું છે કે મોટે ભાગે આટલો દાખલો જ તમને પૂછે છે, એટલે કે ચોકડી ગુણાકારની રીત જ પૂછશે. બેય ભેગું પૂછે એવું ઓછું બને છે, પણ પૂછે તો તમારે આ રીતે લખવાનું છે. અને ચોકડી ગુણાકાર પૂછાય તો તમારે માત્ર આ બાજુનો વિભાગ જ લખવાનો છે. તો ચોકડી ગુણાકારમાં પણ A1 B1 C1 A2 B2 C2 મેળવી લેવાનું. પછી x y અને 1 લખવાનું, બરાબરની નિશાની જોજો. પછી મેં તમને કીધું BC માઇનસ BC, CA માઇનસ CA, AB માઇનસ AB, પછી 12 21 12 21 12 21 એ મુકાઈ જાય. પછી એની કિંમત મૂકી દો અને સાદુરૂપ આપી દો એટલે થઈ જાય. જ્યારે તમે આ સ્ટેપ પહોંચો ત્યારે શું ધ્યાન રાખવાનું છે? તો કે ધ્યાન એ રાખવાનું છે કે x વાળું પદ અને અચળ પદને આપણે બરાબર લખવાના અને y વાળું પદ અને અચળ પદને બરાબર લખવાના. x વાળા પદમાંથી x ની કિંમત મળશે, y વાળા પદમાંથી y ની કિંમત તમને મળી જશે. તો હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. તો ત્રીજો દાખલો છે 3x માઇનસ 5y બરાબર 20, 6x માઇનસ 10y બરાબર 40. તો આપણે આમાં પણ આગળ જે કરેલું હતું એ મુજબ જ અહીંયા લખી નાખશું કે 3x માઇનસ 5y, 20 ને આ બાજુ લઈ લેશું એટલે માઇનસ 20 અને 40 ને આ બાજુ લઈ લેશું એટલે માઇનસ 40 થઈ જશે. તો આ સમીકરણ લખાઈ જાય. પછી આપણે A1 B1 C1 A2 B2 C2 લખી નાખીએ. તો અહીંયા આપણે A1 એટલે 3, B1 એટલે માઇનસ 5, C1 એટલે માઇનસ 20, પછી A2 એટલે 6, B2 એટલે માઇનસ 10 અને C2 એટલે માઇનસ 40. તો આપણે લખી નાખ્યા. હવે આપણે ત્રણેયના ગુણોત્તર મેળવી લઈએ. તો A1 છેદમાં A2 3 ના છેદમાં 6. તો 3 એકુ 3, 3 દુને 6, છેદ ઉડી જાય છે. 3 એકુ 3, 3 દુ 6. એવી રીતે B1 ના છેદમાં B2 એનો ગુણોત્તર આપણે મેળવી લઈએ. તો -5 એના છેદમાં -10. બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ તો 5 ના છેદમાં 10, એટલે કે 5 એકુ 5, 5 દુ 10. તો એનો ગુણોત્તર પણ 1 ના છેદમાં 2 આવ્યો. હવે આપણે C1 ના છેદમાં C2 મેળવી લઈએ. તો C1 ના છેદમાં C2 -20 એના છેદમાં -40. પહેલા તો આપણે માઇનસ માઇનસ કાઢી નાખીએ એટલે વધે કેટલા? તો કે 20 એના છેદમાં કેટલા વધશે? તો કે 40. 20 એકુ 20, 20 દુને 40. ત્રણેય ગુણોત્તર સરખો આવ્યો તો અનંત ઉકેલ હોય. અહીંયા ત્રણેય ગુણોત્તરની કિંમત તમે જોઈ શકો છો. 1 ના છેદમાં 2 છે. જો ત્રણેય ગુણોત્તર સરખા આવે તો શું હોય? તો કે અનંત ઉકેલ હોય. માટે ચોકડી ગુણાકારની રીત કરવાની નથી. તો અહીં A1 એના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 ત્રણેય સરખા છે. માટે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય. માટે ચોકડી ગુણાકાર આપણે નહીં કરીએ. તો આ રીતે જેની અંદર અનન્ય ઉકેલ નથી મળતો એને આટલે જ અટકાવી દેવાનો છે. હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. ચોથા દાખલાની રકમ છે x માઇનસ 3y માઇનસ 7 બરાબર 0, 3x માઇનસ 3y માઇનસ 15 બરાબર 0. તો પહેલા આપણે જો અહીંયા તો પ્રમાણિત સ્વરૂપમાં જ છે એટલે કે 7 અને 15 આ બાજુએ જ છે, તો આપણે અલગથી લખવાની જરૂર નથી. હવે આપણે A1 B1 C1 A2 B2 C2 મેળવી લઈએ એટલે ગુણોત્તર મળી જાય. અને ગુણોત્તર મળી જાય એટલે આપણને ખબર પડશે કે અનન્ય ઉકેલ મળે છે કે ઉકેલ નથી મળતો કે અનંત ઉકેલ મળે છે. જો અનન્ય ઉકેલ મળતો હશે તો ચોકડી ગુણાકારની રીત કરશું, નહીતર દાખલો આપણો પૂરો થઈ જશે.
તો આપણે પેલા A1 B1 C1 A2 B2 C2 મેળવી લઈએ. તો અહીં A1 એટલે x ની આગળ શું છે તો કે કંઈ નથી, માટે આપણે 1 મૂકેલા છે અહીંયા. પછી B1 એટલે -3 તમે જોઈ શકો છો y ની આગળ હોય તે, અને C1 એટલે -7 એ પણ આપણે જોઈએ છીએ. હવે A2 એટલે x ની આગળ બીજા સમીકરણમાં હોય 3, પછી B2 એટલે -3 અને C2 એટલે -15. તો અહીં આપણે ત્રણેય કિંમતો બંને સમીકરણની મેળવી લીધી છે. હવે આપણે ગુણોત્તર લખી નાખીએ. તો A1 ના છેદમાં A2, A1 એટલે 1, A2 એટલે 3. તમે ઉપર જોઈ શકશો તો 1 ના છેદમાં 3 કિંમત આવે છે. એવી રીતે આપણે B1 ના છેદમાં B2 ની કિંમત મેળવીએ તો B1 -3 અને B2 પણ -3 છે. બંને સરખા છે, ઉડી જાય. યાદ રાખજો, બંને સરખા છે એટલે ઉડી જાય, અને બંને ઉડી જાય તો કંઈ ન વધે તો 1 વધે. હવે આપણે C1 ના છેદમાં C2 ની કિંમત મેળવશું. જો કે ન મેળવીએ તો પણ ચાલશે, કારણ કે આ બંને ગુણોત્તર સરખા નથી એટલે અનન્ય ઉકેલ છે જ. બંને ગુણોત્તર સરખા નથી માટે અનન્ય ઉકેલ છે જ, છતાં પણ આપણે C1 ના છેદમાં C2 મેળવી લઈએ તો -7 એના છેદમાં -15. હવે માઇનસ આપણે કાઢી નાખીએ તો 7 ના છેદમાં 15 આવશે. તો અહીંયા પેલા બે ગુણોત્તર સમાન નથી માટે અનન્ય ઉકેલ હોય તો આપણે લખી નાખીએ. તો અહીં A1 ના છેદમાં A2 B1 ના છેદમાં B2 બરાબર નથી, માટે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય. હવે અનન્ય ઉકેલ છે તો આપણે ચોકડી ગુણાકારની રીત કરશું. તો આપણે ફરીથી સમીકરણ લખી નાખ્યા. ફરીથી A1 B1 C1 A2 B2 C2 લખી નાખીએ, પછી સૂત્ર લખી અને ગણતરી કરી નાખીએ. તો અહીંયા A1 A2 B1 B2 અને C1 C2 આપણે લખી નાખ્યા છે. હવે આપણે સૂત્ર મૂકવાનું છે. તો x બરાબર, પાછું સૂત્ર યાદ રાખજો, જો ભૂલી ન જવાય, y એના છેદમાં અને 1 એના છેદમાં. એટલે કે પેલા x વાળું પદ આવશે, પછી y વાળું પદ આવશે, પછી અચળ પદ આવશે. હવે જ્યારે સૂત્ર લખીએ ત્યારે પેલા કીધું હતું એમ BC BC આ રીતે આપણે લખવાનું છે. થોડી જગ્યા રાખજો એટલે 1 2 લખી શકીએ. પછી CA CA, પછી AB AB. આ રીતે પેલા લખી નાખવાનું છે. બરાબર યાદ રાખજો, BC BC CA CA AB AB. હવે આપણે કીધું હતું 12 21 12 21 તો આ 12 અહીંયા 21 અહીંયા 12 અહીંયા 21 અહીંયા 12 અહીંયા 21. તો આ રીતે તમારે 12 21 લખી નાખશો એટલે સૂત્ર થઈ ગયું. જો B1 C2 B2 C1 C1 A2 C2 A1 A1 B2 A2 B1. હવે આમાંથી આપણે જોઈ અને કિંમત મૂકી દેવાની છે. કિંમત મૂકી અને સાદુરૂપ દઈ દેવાનું એટલે જવાબ આવી જશે. તો આપણે આગળ જોઈએ. તો અહીં x y અને 1. હવે આપણે કિંમત જોઈને લખવાની છે. તો એમાં સૌથી પહેલા B1 એટલે -3, પછી C2 એટલે -15, B2 એટલે -3 અને C1 એટલે -7. હવે અહીંયા C1 ની કિંમત મૂકવાની છે y ની નીચે એટલે -7 આવશે C1 ની કિંમત. આ રીતે જ તમારે મૂકવાનું છે. A2 એટલે 3 માઇનસ, પછી C2 એટલે -15, C2 એટલે -15 મૂકશું, અને પછી A1 એટલે ખાલી 1 છે એ આપણે 1 મૂકી દેશું. ત્યાર પછી A1 એટલે 1, પછી B2 એટલે -3, પછી માઇનસના માઇનસ,
ત્યાર પછી A2 એટલે 3 પેલા કૌંસમાં જ મૂકવાના છે કારણ કે નિશાની આગળ હોય કે ન હોય, અને B1 એટલે પણ -3 આવશે, તો આ -3, તો A2 3 હતા અને B1 -3 હતા. હવે સાદુરૂપ આપી દઈએ. હવે આપણે નિશાનીની જે વાત કરી હતી બરાબર યાદ રાખજો. કેટલી નિશાની છે તો કે 2, એટલે કે ઓછે ઓછે વત્તા 15 તેરી 45, તો અહીંયા આપણે 45 લખવાના છે. પછી આગળની નિશાની જુઓ, કેટલી નિશાની છે તો કે 3, તો બરાબર યાદ રાખજો 3 નિશાની એટલે માઇનસ આવશે. એ માઇનસ શા માટે આવે છે એ પણ આપણે જોઈ લઈએ. બરાબર જોજો શા માટે માઇનસ આવે છે. તો ઓછે ઓછે વત્તા અને વત્તે ઓછે પાછા કેવા થઈ જાય? ઓછા. ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા, એટલા માટે માઇનસ આવે છે. પણ આપણે જો તમને એ યાદ ન રહેતું હોય તો મેં તમને કીધું એમ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કેટલી નિશાની છે. જો આગળ 2 હતી તો પ્લસ આવ્યા, પછી બીજા પદની અંદર 3 નિશાની છે તો માઇનસ આવશે. હવે 7 તેરી 21, આ 21 ના 21. હવે અહીંયા એક જ નિશાની છે એટલે માઇનસ. 7 તેરી 21, 21 માઇનસ આવશે. અહીંયા 2 નિશાની છે એટલે ઓછે ઓછે કેવા થઈ જાય તો કે વત્તા, અને 15 એકુ 15 આવશે. 15 એકુ 15. પછી અહીંયા પણ એક નિશાની છે એટલે માઇનસ આવશે, તો 3 એકુ 3 કેવા આવે? માઇનસ. અહીંયા 2 નિશાની છે એટલે ઓછે ઓછે વત્તા, 3 તેરી કેટલા થાય તો કે 9. હવે આપણે સરવાળા બાદબાકીની રીતે એનું સાદુરૂપ આપી દઈએ. તો x પછી y બરાબર 1, એની નીચે આપણે લખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 45 માઇનસ 21, 45 માંથી 21 જાય તો 24 વધે, એટલે અહીંયા આપણે 24 લખશું. નિશાની મોટાની મોટું કોણ તો કે 45, માટે પ્લસ આવશે. એવી જ રીતે y ની નીચે તમે જોઈ શકો છો ઓછે વત્તે ઓછા, 21 માંથી 15 જાય તો 6 વધે. નિશાની મોટાની મોટું કોણ તો કે 21, 21 ની નિશાની માઇનસ છે માટે માઇનસ આવશે. હવે અહીંયા જુઓ ઓછે વત્તે ઓછા, 9 માંથી 3 જાય તો 6, મોટું કોણ તો કે 9, 9 ની નિશાની કેવી છે તો કે પ્લસ, માટે 6 પ્લસ આવશે. હવે આપણે x વાળું પદ અને અચળ પદ અને y વાળું પદ અને અચળ પદ એને સરખાવી દઈએ એટલે આપણો જવાબ આવી જશે. તો x વાળું પદ છે x ના છેદમાં 24 બરાબર અચળ પદ છે 1 ના છેદમાં 6, આ થઈ ગયું. બાજુમાં y ના છેદમાં -6 બરાબર 1 ના છેદમાં 6. આ રીતે x વાળું પદ બરાબર અચળ પદ, y વાળું પદ બરાબર અચળ પદ મૂકી દેવાનું છે. હવે 24 x ની કિંમત શોધવાની છે. 24 અહીંયા ભાગે સામે જાય તો શું થાય તો કે ગુણે, 24 એકુ 24, 24 આને ગુણશે એટલે 24 એકુ 24 છેદમાં 6. તો x ની કિંમત આવી 24 ભાગ્યા 6 એટલે 6 ચોકું ને 24, 6 ચોકું કેટલા થાય તો કે 24, માટે 4 જવાબ આવશે. એવી રીતે માટે y બરાબર અહીંયા -6 ભાગે છે સામે જાય તો ગુણે એટલે 6 એકુ 6 એના છેદમાં 6, માટે y બરાબર 6 ભાગ્યા 6, 6 ઉડી જાય એટલે માઇનસ ના માઇનસ, 6 ઉડે તો કેટલા વધે તો કે 1, તો y ની કિંમત -1 આવશે. આ રીતે આપણો જવાબ આવી ગયો. તો આ રીતે આપણો આખો દાખલો છે. પહેલા આપણે અનન્ય ઉકેલ છે કે નહીં એ ચેક કર્યું, પછી એ અનન્ય ઉકેલ હતો માટે આપણે ચોકડી ગુણાકારની રીત કરી. ચોકડી ગુણાકારમાં ખાસ તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર આવી જાય પછી કિંમત મૂકી દેવાની, સાદુરૂપ દઈ દેવાનું. મેં પહેલા પણ કીધું હતું કે ચોકડી ગુણાકારમાં તો જ ભૂલ પડશે જો તમને માઇનસ પ્લસની ભૂલ આવશે તો, નહીતર કોઈ ભૂલ પડવાની નથી. ચોકડી ગુણાકાર પણ સરળ રીત જ છે. એટલે નાની કિંમતો હોય તો ચોકડી ગુણાકારમાં પણ વાંધો નથી, કારણ કે જો એ 3 ને 15 ને 3 7 ને 2 1 ને એવી કિંમતો આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ મોટી કિંમત હોય તો ગુણાકાર મોટો પડે, પણ અહીંયા કોઈ મોટી કિંમત નથી માટે આપણે કોઈ એવો પ્રોબ્લેમ નથી. હવે
આપણે પહેલાના જે 4 દાખલા હતા એ પૂરા થાય છે. હવે આગળ જોઈએ. હવે બીજાનો પહેલો છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને એ અને બી ની કઈ કિંમત માટે અનંત ઉકેલો છે. હવે અનંત ઉકેલ હોય તો આપણે ખબર છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આવવું જોઈએ. તો આમાં પણ આપણે એ જ કરવાનું છે. પહેલા 3 કિંમત આપેલી છે a1 b1 અને c1, અને આની અંદર આપણે a1 b1 અને c1 એ પણ a2 b2 અને c2 એ પણ કિંમત મળશે, કારણ કે આ છે એ a2 છે, આ છે એ b2 છે, અને આ જે આખી છે એ c2 છે. જો કે એને આપણે આ બાજુ લઈ આવશું એટલે કિંમત માઇનસ થઈ જશે, પણ એ આપણે લઈ આવશું, પ્રમાણિત સ્વરૂપમાં લખશું ત્યારે. એવી જ રીતે જે બીજો દાખલો છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. હવે ઉકેલ ન મળે તો તમને ખબર છે કે a1 છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પણ નથી c1 ના છેદમાં c2, એટલે કે a1 a2 b1 b2 સરખા આવશે પણ c1 c2 સરખા નહીં આવે. તો એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલો અને બીજો, પહેલામાં અનંત ઉકેલ આપણે મેળવશું, એટલે કે અનંત ઉકેલ આપેલા છે, મેળવશું નહીં, આપણે આપેલા છે. તો એ સૂત્રનો ઉપયોગ કરશું. આમાં ઉકેલ નહીં મળે તો એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પહેલામાં a અને b ની કિંમત મેળવશું, બીજામાં k ની કિંમત મેળવશું. તો અહીંયા આપણી પાસે બે સમીકરણ છે, 2x + 3y બરાબર 7 અને a - bx + a + by 3a + b - 2. તો હવે આપણે સૌથી પહેલા તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. એટલે આપણે પહેલા આ રીતે લખી નાખશું કે 2x ના 2x + 3y - 7 બરાબર 0. આ આપણા માટે પહેલું સમીકરણ છે. પછી આ બીજું a - b x + a + b y. હવે આમાં બે રીત થાય. એક, આ આખું પદ ગણો અને એને આ બાજુ લઈ આવો, તો ખાલી કૌંસમાં રાખી અને આગળ માઇનસ કરવાના. એમ ન કરવું હોય તો બધાની નિશાની છે એના કરતા ઉલટી કરી નાખો. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. તો આપણે એક કામ કરીએ, બધાની નિશાની ચેન્જ કરી નાખીએ. તો અહીંયા આવશે -3a, અહીંયા આવશે -b કેમ કે પ્લસ હતા, 2 આ બાજુ આવે માઇનસ હતા એટલે એ પ્લસ થઈ જાય બરાબર 0. આટલું થઈ જાય પછી હવે આપણે a1 b1 અને c1 a2 b2 અને c2 મેળવી લેશું. તો પહેલા અહીંયા આપણે a1 એટલે 2, b1 એટલે 3 અને c1 એટલે -7 એ મૂકેલા છે. હવે આપણે a2 b2 અને c2 મેળવી લઈએ. તો a2 એટલે અહીંયા આપણી પાસે છે a - b, b2 છે એ a + b છે, અને આ આખું આપણા માટે c2 છે એટલે -3a - b + 2. હવે અનંત ઉકેલ માટે, કારણ કે અહીંયા આપણે કીધું છે અનંત ઉકેલ છે, તો અનંત ઉકેલ માટે શું હોય? તો આપણને ખબર છે કે અનંત ઉકેલ ત્યારે જ હોય જ્યારે a1 ના છેદમાં a2 હોય બરાબર b1 ના છેદમાં b2 હોય અને c1 ના છેદમાં c2 હોય. બરાબર યાદ રાખજો, a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 હોય તો અનંત ઉકેલ હોય. હવે આપણે અહીંયા બધાની કિંમત મૂકી દઈએ તો પણ ચાલશે, અથવા તો એક પછી એક પહેલા સરખામણી કરવાની છે. તો આપણે કોની સરખામણી કરી શકીએ અહીંયા એ બરાબર જોજો. તો તમે આ બંને અથવા આ બંને આવી રીતે કોઈ પણ જોડી લઈ શકો છો. આપણે કોઈ બે જોડી લેવાની રહેશે કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એમ લેશો તો પણ ચાલશે. તો આપણે પહેલા a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 લઈ અને એની કિંમત મૂકીએ. તો હવે આપણે એમની કિંમત મૂકી દઈએ. તો a1 ની કિંમત તમને ખબર છે કે 2 હતી, a2 ની કિંમત a - b છે
બરાબર B1 ની કિંમત 3 હતી અને B2 ની કિંમત A વત્તા B. હવે આપણે ચોકડી ગુણાકાર કરશું. આ જે છે એ 2 ને ગુણશે, આ છે એ 3 ને ગુણશે, એટલે આપણે ગુણાકાર કરી દઈએ તો અહીંયા 2 એને ગુણ્યા A વત્તા B આવશે. બરાબર યાદ રાખજો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કહેવાય, એટલે કે ચોકડી ગુણાકાર. બરાબર 3 છે એ A માઇનસ B ને ગુણશે, તો આના ઉપરથી આપણને એક સમીકરણ મળશે. હજુ પહેલા ગુણી દઈએ, 2A વત્તા 2 ગુણ્યા B એટલે 2B બરાબર 3A માઇનસ 3B. તો આ રીતે આપણે મળી ગયું. હવે એક કામ કરવાનું છે, આ બંનેને આ બાજુ લઈ આવીએ તો શું થાય છે જુઓ. તો સૌથી પહેલા 2A હતા, પેલી બાજુથી A વાળું પદ લ્યો, કયું છે તો કે 3A. આ બાજુ આવે તો કેવા થાય તો કે માઇનસ. હજુ આ બાજુ પેલા 2B એટલે કે 2B હતું, સામેથી 3B આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે પ્લસ. હવે બંને પદો એટલે કે 3A પણ આવી ગયા અને 3B પણ આવી ગયા, માટે બરાબર શું વધશે તો કે 0. તો હવે આનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો 2A માઇનસ 3A, 2A માઇનસ 3A, તો ઓછે વત્તે ઓછા, 3A માંથી 2A જાય તો A, નિશાની મોટાની એટલે માઇનસ. પછી 2B પ્લસ 3B એટલે કે 2B વત્તા 3B, ટોટલ 5B. તો આ 5B આપણને મળી ગયા બરાબર 0. આગળનું પદ માઇનસ છે તો આપણે કાઢવું હોય તો કાઢી નાખીએ, માટે એ માઇનસ હોય એ કાઢીએ એટલે એ પ્લસ થઈ ગયું, તો પ્લસ હોય એ કેવું થઈ જાય માઇનસ. આ આપણે આગળ પણ શીખી ગયા છીએ, માઇનસની નિશાની કાઢો એટલે બાકીની નિશાની બદલી જાય, બરાબર 0. સમીકરણ નંબર 1. હવે આવી જ રીતે આપણે A1 છેદમાં A2 B1 છેદમાં B2 લીધું તો એક સમીકરણ મળ્યું. હવે આપણે બીજું લેશું B1 છેદમાં B2 અને C1 ના છેદમાં C2, એટલે આપણને બીજું સમીકરણ મળશે. તો એ સમીકરણનો આપણે ઉકેલ મેળવશું, એ લોપની રીતે જ મેળવશું. આમાં ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી, લોપની રીતે પણ તમે મેળવી શકો છો. ચોકડી ગુણાકાર કરવું હોય તો પણ હાલે અને લોપની રીતે મેળવવું હોય તો પણ હાલે. તો આપણે લોપની રીતે મેળવી અને A અને B ની કિંમત મેળવી લઈએ. પહેલા બીજું સમીકરણ આપણે મેળવી લઈએ. તો હવે આપણે લેશું B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. તો B1 ની કિંમત આપણી પાસે કેટલી છે એ જોઈ લઈએ. તો એની કિંમત 3 છે B1 ની. B2 ની કિંમત આપણને A વત્તા B આપેલી છે, એટલે અહીંયા આપણે લખશું A વત્તા B બરાબર. C1 ની કિંમત આપણને આપેલી છે -7 અને C2 ની કિંમત આપેલી છે -3A -B અને +2. આ રીતની છે. હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે આમાં પણ. તો હવે આ 3 ને આખે આખું પદ ગુણશે, તો આપણે ગુણાવી દઈએ. તો પહેલા આવશે 3, એને ગુણ્યા -3A -B અને +2 આવશે બરાબર. આ પદ છે એ કોને ગુણશે તો કે 7 ને, -7 ને, તો -7 ના -7, પછી કૌંસમાં A વત્તા B. હવે આપણે ગુણાકાર કરી નાખીએ તો -3 તેરી 9A, પછી માઇનસ ના માઇનસ 3 ગુણ્યા B એટલે કેટલા આવે તો કે 3B. પછી 3 કોને ગુણશે તો કે 2 ને, આગળ કેવા છે તો કે પ્લસ, 3 દૂને 6, આ બાજુ -7A, કારણ કે -7 એને ગુણે એટલે -7A, ઓછે વત્તે તો ઓછા, ઓછે વત્તે ઓછા 7B. હવે આ બંને પદને આપણે આ બાજુ લઈ લઈએ તો -9A અહીંયા હતા, પેલી બાજુથી A વાળું પદ નજીક જ લખી નાખીએ આપણે, તો -7A ની જગ્યાએ કેવા થઈ જાય તો કે +7A. પછી આ બાજુએ 3B હતા, પેલી બાજુથી 7B લઈ આવીએ તો એ કેવા થઈ જાય તો કે +7B. હવે +6 અહીંયા છે જ, એ એમનેમ +6 ના +6 એમનેમ, સામે કંઈ વધ્યું નહીં એટલે આપણે શૂન્ય મૂકી દઈએ.
હવે સાદુરૂપ આપીએ, ઓછે વત્તે તો ઓછા, 9 એમાંથી 7 એ જાય તો 2 એ વધે, નિશાની મોટાની એટલે માઇનસ. એવી રીતે ઓછે વત્તે તો કે ઓછા, 7 બી માંથી 3 બી જાય તો 4 બી વધે, નિશાની મોટાની, મોટું 7 બી છે એટલે પ્લસ આવશે અને +6. હવે અહીંયા બરાબર 0. હવે એક કામ કરીએ, અહીંયા કોમન કાઢીએ. જો અહીંયા -2 વડે ભાગી નાખીએ, કારણ કે બધા 2 છે, જો અહીંયા 2 છે, અહીંયા 2 છે ને અહીંયા 2 છે. હવે -2 વડે ભાગવાનો મતલબ છે નિશાની બધાની બદલવાની. ખાસ યાદ રાખજો, -2 વડે ભાગવાના છે. હું તમને અહીંયા સમજાવી દઉં કે પેલા માઇનસ અહીંયા 2a છે, +4b છે અને +6 છે. હવે આને -2 વડે ભાગીએ, આને -2 વડે ભાગીએ અને આને -2 વડે ભાગીએ. શા માટે -2 લીધા? કારણ કે પેલું પદ ખરેખર તો 2 વડે ભગાય, પણ આગળનું પદ માઇનસ છે એટલે -2 વડે ભાગીએ તો માઇનસ ઉડી જાય, 2 ઉડી જાય, એટલે અહીંયા આવશે a. બરાબર યાદ રાખજો, એ જ વધ્યું છે. જુઓ, હવે કાંઈ નથી વધ્યું, એ વધ્યું. અહીંયા 2 × 2 2 × 4 એટલે 2b વધશે, પણ અહીંયા નીચે માઇનસ છે એટલે આખું પદ કેવું થાય તો કે માઇનસ, એટલે અહીંયા આવશે 2b. એવી જ રીતે અહીંયા 2 × 2 2 તેરી 6, પણ અહીંયા માઇનસ છે એટલે આખું પદ માઇનસ થઈ જશે, એટલે અહીંયા આવશે -3. જો -2 વડે ભાગવાનો મતલબ જ આ છે. કાં તમે એવું કરો પેલા 2 વડે ભાગી નાખો. જો આને 2 વડે ભાગો એટલે a વધે, આને 2 વડે ભાગો તો 2b વધે, આને 2 વડે ભાગો તો 3 વધે. હવે માઇનસ નિશાની કાઢવી છે એટલે માઇનસ હોય કેવા થઈ ગયા પ્લસ, પ્લસ હોય કેવા થઈ જાય માઇનસ, પ્લસ હોય માઇનસ. એમ પણ કરી શકો છો. ટૂંકમાં આ બેમાંથી કોઈ પણ રીત. તો આ આપણા માટે થઈ ગયું સમીકરણ નંબર 2. પણ સમીકરણ 2 આપણે લોપની રીત કરવી છે, માટે એક કામ કરીએ કે 3 ને સામે મોકલી દઈ તો a - 2b બરાબર 3. હવે સમીકરણ નંબર 2. હવે આપણે 1 અને 2 નો લોપની રીતે ઉકેલ મેળવી લઈએ એટલે a અને b ની કિંમત મળી જશે. તો અહીં આપણું આ પહેલું સમીકરણ છે અને અહીંયા બીજું સમીકરણ છે. તમે જોઈ શકો છો કે બંનેમાં a છે જ, તો આપણે સીધી સમીકરણ 1 અને 2 ની બાદબાકી લઈ લઈએ. હજુ આપણે એક વાત અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે આ બે સમીકરણનો ઉકેલ તમે કોઈ પણ રીતે મેળવી શકો છો. ચોકડી ગુણાકાર કરવી હોય તો પણ કરી શકો છો, પણ અહીંયા આપણે x ની જગ્યાએ a છે, માટે આપણે અહીંયા આમ લખવું પડે કે a બરાબર b અને બરાબર 1, આમ લખવું પડે, કારણ કે x ની જગ્યાએ a છે ને y ની જગ્યાએ b છે, એટલા માટે. અને માનો કે ચોકડી ગુણાકાર તમારે કરવો હોય તો a1 ની જગ્યાએ a છે, b1 ની જગ્યાએ -5 છે અને c1 અહીંયા છે ને એટલે 0. બરાબર યાદ રાખજો, c1 ની જગ્યાએ 0 છે. પછી a2 એટલે પણ એ જ છે, જુઓ, b2 એટલે -2 છે અને c2 એટલે -3, કારણ કે આ બાજુ લેશો એટલે માઇનસ થઈ જાય, તો c2 બરાબર -3 છે, યાદ રાખજો. આ રીતે તમે ચોકડી ગુણાકાર કરી શકો છો, પણ આપણે લોપની રીત કરીએ એટલે જલ્દી થઈ જશે પૂરું અને સહેલી રીત પણ પડશે આપણા માટે. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા તો સમીકરણ 1 હતું a - 5b બરાબર 0, બીજું સમીકરણ a - 2b બરાબર 3. હવે નિશાની આપણે ઉલટી કરી નાખશું, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. હવે આપણા માટે એ ઉડી જશે, પહેલું છે તે. હવે અહીંયા -5b અને +2b, વત્તે ઓછે ઓછા 5b માંથી 2b એટલે કે 2b જાય તો 3b, નિશાની મોટાની તો મોટું કોણ તો કે 5 એટલે માઇનસ, 0 - 3 એટલે -3 જ આવી. ખાસ યાદ રાખજો, 0 માંથી કોઈ પણ સંખ્યા બાદ કરીએ તો એ માઇનસ જ આવે. એટલે એમ ન વિચારો તો તમે આમ વિચારો, 0 માંથી 3 જાય તો 3, નિશાની મોટાની એટલે -3, તો માઇનસ આપણે કાઢી નાખીએ તો 3b બરાબર 3, માટે b બરાબર 3/3, તો કેટલા આવે તો કે 3 ઉડી જાય, માટે b બરાબર 1 આવશે. તો આ b ની કિંમત મળી ગઈ. આ b ની જે કિંમત આપણને મળી
એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે આપણને એની કિંમત મળી જશે. તો b બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા આપણું પહેલું સમીકરણ હતું a માઇનસ 5b. તો b ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે તો કે 1 બરાબર 0. માટે a બરાબર 5 એકુ 5 બરાબર 0. 5 માઇનસ છે, સામે જાય તો કેવા થઈ જાય તો કે a બરાબર +5 આવી જાય. તો આપણે a અને b ની કિંમત મળી ગઈ. a અને b ની જગ્યાએ તમે 1 મૂકી દો અને એની જગ્યાએ તમે 5 મૂકી દો તો તમને અનંત ઉકેલ મળે એવું સમીકરણ મળશે. થોડો મોટો દાખલો હતો તો આપણે આમાંથી પહેલા 2 સમીકરણ બનાવ્યા, કારણ કે અનંત ઉકેલ માટેની જે શરત હતી એ શરતનું આપણે પાલન કર્યું. એટલે કે a1 a2 b1 b2 c1 c2 સરખા હતા. એના ઉપરથી પહેલા આપણે આ બંને લીધા એટલે એક સમીકરણ આપણને મળ્યું. પછી આ બંને લીધા એટલે આપણને બીજું સમીકરણ મળ્યું. ત્યાર પછી આપણે લોપની રીતથી એનો ઉકેલ મેળવી લીધો. લોપની રીત આપણને આવડે છે એટલે આપણને a અને b ની કિંમત મળી ગઈ. હવે તમે જ્યાં a છે ત્યાં 5 અને b છે ત્યાં 1 મૂકશો તો તમે અનંત ઉકેલ મળે એવા સમીકરણ તમને મળશે. પણ એ આપણે જરૂર નથી, આપણે બસ દાખલો પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો આપણે જોઈ લઈએ. તો બીજો જે દાખલો છે એની રકમ અહીંયા આપેલી છે 3x + y બરાબર 1, 2k - 1x k - 1y બરાબર 2k + 1. તો સૌથી પહેલા આપણને ખબર છે કે આ જે 1 છે અને આ 2k + 1 છે એને આ બાજુ લઈ આવવા પડશે. તો એ માઇનસ થાય એટલે 1 માઇનસ અહીંયા આવી ગયા. હવે 2k જે પ્લસ હતા એ પણ માઇનસ ને 1 પ્લસ હતો એ પણ કેવા થઈ જશે તો કે માઇનસ થઈ જશે. માટે હવે આપણે a1 b1 c1 a2 b2 c2 લખી નાખીએ, પછી આપણે ગુણોત્તર જોઈ લેશું એના. તો અહીં આપણે a1 b1 c1 હવે બરાબર યાદ રાખજો. a1 એટલે 3, b1 y ની આગળ કાંઈ નથી એટલે 1, c1 એટલે -1, પછી a2 x ની આગળ છે 2k - 1, પછી b2 y ની આગળ છે k - 1 અને અચળ પદ છે c2 -2k - 1. તો આ રીતે આપણે મૂકી દીધું. હવે આપણે જોઈ લઈએ આગળ. તો આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ નથી. હવે આપણે ખબર છે ઉકેલ ન હોય તો કેવી રીતે લખાય તો કે a1 એના છેદમાં a2 જો ઉકેલ ન હોય તો બરાબર b1 ના છેદમાં b2 પણ બરાબર નથી c1 ના છેદમાં c2. ખાસ યાદ રાખજો આ રીતનું થશે ઉકેલ મળતો ન હોય તો હવે આપણે કિંમત મૂકી દઈએ. કોઈ પણ બેની કિંમત તમે આમાં આ બંનેની અથવા આ બંનેની કિંમત મૂકી શકો છો. અહીંયા આપણે 2 વખત સમીકરણ બનાવ્યા એવું બનાવવાની જરૂર નહીં પડે. તો આપણે પહેલા 2 લઈ લઈએ, જોઈએ જવાબ આવે છે કે નહીં. તો આપણે અહીંયા કિંમત મૂકેલી છે 3 ના છેદમાં 3 એટલે a1 ની કિંમત છે, a2 ની કિંમત 2k - 1 છે, b1 ની કિંમત 1 છે અને b2 ની કિંમત k - 1 છે. એટલે કે આપણે આ બંને જ લીધા છે, બરાબર નથી વાળું લેતા નથી. હવે આપણે ચોકડી ગુણાકાર કરી અને કેની કિંમત શોધી લઈએ. તો અહીંયા આ બંનેનો ગુણાકાર થશે અને આ બંનેનો ગુણાકાર થશે આની સાથે, એટલે ચોકડી ગુણાકાર જ છે એક જાતનો. તો 3 છે એ k - 1 ને ગુણશે બરાબર 1 છે એ કોને ગુણશે તો કે 2k - 1 એટલે કે 2k - 1 ને. 3 આને ગુણે એટલે કેટલા થાય તો કે 3k બરાબર યાદ રાખજો 3k -3 એકુ 3, 3 આખા કૌંસને ગુણશે બરાબર 2k ને ગુણે તો 2 એકુ 2 k ના k પછી માઇનસ ના માઇનસ 1 એકુ 1. હવે આ બંને પદને આપણે આ બાજુ લઈ લઈએ તો માટે 3k હતા તે બાજુથી 2k આવ્યા, 2k આ બાજુ આવે તો કેવા થાય તો કે માઇનસ, અને -3 હતા સામેથી -1 આવ્યા એ કેવા થાય તો કે +1 બરાબર કંઈ નથી વધ્યું તો શું લખશું 0. હવે 3k માંથી 2k જાય તો કેટલા k વધે તો કે 1k વધે. 3k - 2k એટલે 1k. અહીંયા ઓછે વત્તે ઓછા 3 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 2.
નિશાની મોટાની, મોટું કોણ તો કે 3, એની નિશાની કેવી છે તો કે માઇનસ, એટલે અહીંયા માઇનસ બરાબર 0, માટે કે ની કિંમત તમને મળી ગઈ 2, -2 સામે જાય તો કેવા થઈ જાય તો કે પ્લસ. બસ આમાં કોઈ સમીકરણ બનાવવાની જરૂર નહોતી, કારણ કે ડાયરેક્ટ કે ની કિંમત જ મળી ગઈ. માટે અહીંયા કે ની કિંમત છે, આપણે એક વાક્ય લખવું હોય તો એ લખી નાખીએ કે કે બરાબર 2 હોય તો, કે બરાબર 2 હોય તો આપેલ સમીકરણ યુગ્મને અથવા યુગ્મનો ઉકેલ મળે નહીં, અથવા તો ન મળે. તો ઉકેલ ન મળે કઈ શરતમાં નહીં મળે? જો કેની કિંમત 2 હશે તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં. તો આ રીતે આપણો દાખલો પૂરો થાય છે. તો આ દાખલામાં આટલું જ કરવાનું હતું કે આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ નથી તો આપણે ખાસ તો આ શરતનું પાલન કરવાનું હતું, અને પછી આપણે A1 B1 એને A2 B2 ની જે કિંમત મૂકી એના ઉપરથી આપણે કે ની કિંમત મળી ગઈ. એટલે કે કે ની કિંમત જો 2 હોય તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. 2 સિવાયની કોઈ પણ કિંમત હોય તો ઉકેલ મળશે, પણ 2 હોય તો ઉકેલ મળે નહીં. હવે આપણે ત્રીજો દાખલો છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે અને ચોકડી ગુણાકારની રીતે શોધો. અહીંયા તમને 2 સમીકરણ આપેલા છે, તમે તમારી રીતે પ્રયાસ કરજો. જવાબ શું આવે છે બંને રીતે, આદેશની રીત પણ તમને આવડે છે અને ચોકડી ગુણાકારની રીત પણ આવડે છે, એટલે બંને રીતે ઉકેલ મેળવવાનો પ્રયાસ કરજો. તમારો જવાબ શું આવે છે એ તમે ટેક્સ્ટ બુકની અંદર, એટલે કે પાછળની જવાબ આપેલા છે તેની સાથે સરખાવી લેજો, જો થાય છે કે નહીં. બાકી નેક્સ્ટ પાર્ટમાં હું તમને કરાવીશ, પણ તમે તમારી રીતે પણ તમારું જ્ઞાન ચકાસતા રહેજો કે તમને કેટલું ફાવ્યું છે કે નહીં. પછી ચોથો દાખલા છે, એની અંદર કૂટ પ્રશ્નો આપેલા છે ચોથા દાખલાની અંદર, અને એની અંદર ટોટલ 5 કૂટ પ્રશ્ન છે. એટલે બને તો આપણે નેક્સ્ટ પાર્ટમાં આ પૂરું કરવાનો પ્રયાસ કરશું. એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ જાય પછી લગભગ આપણું છેલ્લું સ્વાધ્યાય, જો કે હજી ઉદાહરણો છે પણ 3.6 છેલ્લું સ્વાધ્યાય બાકી રહેશે આના પછી, પણ એમાં પણ ઘણા દાખલાઓ છે. એટલે હવે થોડા ભાગોમાં પતી જશે, કારણ કે લગભગ આ 13 ભાગ થયા, એટલે તો 4-5 ભાગમાં હજી આપણે પતી જાય એવો પ્રયત્ન કરીએ, કારણ કે બહુ મોટું ચેપ્ટર હતું એટલે વધારે ભાગ થાય એમ છે. પણ ત્રીજો દાખલો તમે તમારી રીતે ટ્રાય કરજો, બાકી હું તમને આગળના દાખલા કરાવીશ. વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો. જો કંઈ ખામી હોય, તમને કંઈ પ્રોબ્લેમ હોય એવું લાગતું હોય તો કોમેન્ટ તમે કરી શકો છો યુટ્યુબની અંદર કે ભાઈ અમને આ પ્રોબ્લેમ છે અથવા આ ખામી છે. ખાસ યાદ રાખજો, કોમેન્ટ કરવાની છે, મેસેજ મોકલવાનો નથી. જે એમાં ખામી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ ન કરેલો હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દરરોજ તમને આવા વિડીયો મળશે. અને અન્ય મિત્રો સાથે શેર પણ કરજો. તો બાકી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.